માહિતી મળતા મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને જાહેર શાંતિ ભંગ કરવા બદલ 7 યુવકોની ધરપકડ કરી. શરૂઆતમાં બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો, જે જોઈને સ્થાનિક લોકો પણ એકઠા થયા. કૃણાલ પરમાર, રાજ સોલંકી, સુખદેવ મહેરા, નીરજ યાદવ, સાહિલ સૈયદ બે વ્યક્તિ, ઉમેશ યાદવ. પોલીસે યુવકોને કાન પકડાવીને જાહેરમાં માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું. મકરપુરા વિસ્તારમાં જાહેર માર્ગ પર બબાલ અને મારામારી કરનાર 7 યુવકોની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. મકરપુરા વિસ્તારમાં શાળાના 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડાના કારણે જાહેર માર્ગ પર મારામારી કરી. જાણ થતાં 26 નવેમ્બરના રોજ આ બંને વિદ્યાર્થીના મોટા ભાઈ અને તેમના સાગરીતો એકઠા થઈ જતા ઘટનાનો આકાર વધુ ભારે થયો. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ થતાં મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની તાત્કાલિક કાર્યવાહી હેઠળ કુલ 7 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા યુવકોમાં કૃણાલ પરમાર, રાજ સોલંકી, સુખદેવ મહેરા, નીરજ યાદવ, સાહિલ સૈયદ બે વ્યક્તિ અને ઉમેશ યાદવ સામેલ છે. પોલીસે આ યુવકોને કાન પકડાવીને જાહેરમાં શાંતિ ભંગ કરવા મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરતા માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું. વાહન વ્યવહાર અને જાહેર શાંતિ માટે આવા હાથે પગલાં સરકાર અને પોલીસ બંને તાકીદે લેતા ફોટા સ્પષ્ટ સંદેશ આપે છે કે આવું શક્યતાથી ટાળવું જરૂરી છે.